નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકા ભાવની ખરીદી બાદ વેરા હાઉસ પર મગફળીની ગાડી રજીસ્ટ્રેશન કરવામાં આવતા ખેડૂતો અને આગેવાનોમાં રોષ અને ત્યારબાદ વિરોધ જોવા મળેલ। રાજકોટ જિલ્લાના ધોરાજીના અતુલ સોલવાન્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં રોજ આગલે દિવસે રાત્રે ખેડૂતો પોતાના વાહનોમાં મગફળી લઈ ને લાંબી કતારો લગાવી ને ધોરાજી પંથકના ખેડૂતો હેરાન થયા બાદ બીજે દિવસે આખા દિવસમાં મગફળીની ખરીદીમાં વારો આવે છે ત્યારે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી ગુજકો માર્શલ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને ત્યારબાદ નાફેડના વેર હાઉસ જે જામકંડોરણા રોડ પર આવેલ હોય ત્યાં ટ્રકમાં જથ્થો ઠાલવામાં આવતો હોય છે। ત્યાં પણ અધિકારી દ્વારા ફરી ચેકિંગ કરી ને વેર હાઉસમાં મગફળીનો જથ્થો રાખવામાં આવે છે, પણ ત્યાં 5 મગફળી ભરેલી ગાડીની મગફળીનો જથ્થો રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને ખેડૂતોનો આક્ષેપ છે કે કારણ વગરના ખેડૂતોને હેરાન કરવામાં આવે છે અને ખેડૂતોની મગફળી કારણ વગર રિજેક્ટ કરવામાં આવે છે। ત્યારે ખેડૂતો, આગેવાનો અને રાજકીય આગેવાનો અને મંડળીના આગેવાનો પણ આ વેર હાઉસમાં પહોંચી ગયા હતા અને જે કુદરતી આફતને કારણે ખેડૂતો પર આપદા આવી છે અને થોડુંક વટગખટ કરીને ખેડૂતોની મગફળી લઈ લેવી જોઈએ। દાણો સારો હોવા છતાં અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે। ધોરાજીના જેતપુર રોડ પર આવેલ અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર છે। ત્યાં ખેડૂતો આખો દિવસ રાત હેરાન થયા બાદ વારો આવે અને પછી મગફળીની ચકાસણી કરવામાં આવ્યા બાદ લેવામાં આવે છે અને આ જ મગફળીનો જથ્થો ટ્રક દ્વારા વેર હાઉસમાં લઈ જવા આવે છે। ત્યાં ફરી આ મગફળીનું ચેકિંગ કરવામાં આવે છે અને ખેડૂતોનો મગફળીનો જથ્થો ત્યાં અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો અને ખેડૂત આગેવાનો અને રાજકીય આગેવાનોમાં રોષ અને વિરોધ જોવા મળેલ અને મગફળીના કેન્દ્ર અને વેરહાઉસના સંકલન ન હોવાથી ખેડૂતની મંડળી અને ખેડૂતોને કારણ વગરના મનદુખ થાય છે અને મંડળીને ખેડૂતોના રોષનો ભોગ બનવું પડે છે। ત્યારે આગામી દિવસોમાં કદાચ અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડમાં જે મગફળીના ટેકા ભાવનું કેન્દ્ર બંધ થાય તો નવાઈ નહીં। આજે ખેડૂતોની મગફળીના વાહનો અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં અને ખેડૂતો આગેવાનોમાં રોષ અને વિરોધ જોવા મળ્યો હતો। રિપોર્ટ નયનભાઈ રાવરાણી। Mamá